વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં જોઈશું ધોરણ 9 ગણિતના વાર્ષિક પરીક્ષાના આઈએમપી નમૂનાના પ્રશ્નપત્રના વિભાગ સી એન્ડ ડીનું સોલ્યુશન. આગળના વિડીયોમાં ઓલરેડી વિભાગ એ અને બીનું સોલ્યુશન જોઈ ચૂક્યા છીએ, શીખી ચૂક્યા છીએ. તો એની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. જો તમે હજુ સુધી નથી જોયું તો જોઈ લેજો. બહુ જ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે, બરાબર. અને બીજું, ગણિત તેમજ વિજ્ઞાન તેમજ અન્ય તમામ વિષયના આઈએમપી વિડીયોઝ પ્લસ વિદ્યાર્થી મિત્રો મોડલ પેપર સોલ્યુશન બધું જ ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. ઓકે, પ્લેલિસ્ટની લિંક આપેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, વિભાગ સીની ફાઇલ રેડી કરીને રાખેલી જ છે, બરાબર. એટલે જલ્દીથી તમને સોલ્યુશન મળી જાય અને જલ્દી તમે આ બધા જ એક્ઝામ્પલ એકવાર કરી લો. એકવાર આ દાખલાઓ જોઈ લેવાના છે, બરાબર, તમને આવડવા જોઈએ. તો 27મો ક્વેશ્ચન છે, એક ડબ્બામાં 9.375 મીટર વર્ગ ક્ષેત્રફળ રંગી શકાય તેટલો રંગ છે. મતલબ તમને ક્ષેત્રફળ આપેલું છે, બરાબર, શેનું? ડબ્બાનું, બરાબર. હવે તમને આપેલું છે બીજું ઈંટનું માપ. હવે પૂછે છે કે આ ડબ્બાથી કેટલી ઈંટો રંગી શકાય. તો ડબ્બાનું ક્ષેત્રફળ આપેલું છે, મતલબ રંગનું ક્ષેત્રફળ છે, બરાબર. અને બીજું ઈંટનું માપ આપેલું છે, તો ઈંટનું ક્ષેત્રફળ સુધી લેવાનું છે. તો આ ચેપ્ટરમાંથી ખાસ તમારે બધા સૂત્રો એકવાર કરી લેવાના છે. સૂત્રો તમને આવડવા જોઈએ, દરેક સૂત્ર આ ચેપ્ટરના આવડવા જોઈએ અને 10મામાં પણ તમને કામમાં આવશે. તો ઈંટ માટે તમને જે માપ આપેલું છે LBH બરાબર, લંબાઈ આપેલી છે 22.5, પહોળાઈ આપેલી છે 10 સેન્ટીમીટર અને ઊંચાઈ આપેલી છે 7.5 સેન્ટીમીટર. ઈંટનું કુલ પૃષ્ઠફળ શોધવાનું છે. તો સૂત્ર આવશે. હવે સૂત્રમાં કિંમતો મૂકવાની અને કિંમતો મૂકશો એટલે જવાબ આવશે 937.5 સેન્ટીમીટર વર્ગ. હવે અહીંયા તમને આવેલું છે મીટર વર્ગમાં, તો આને આપણે મીટર વર્ગમાં ફેરવવું પડશે. માટે કેટલા વડે ભાગવા પડશે? 10,000 વડે ભાગવા પડશે. તો ભાગ્યા, તો જવાબ આવશે આ 0.0375 મીટર વર્ગ. હવે આનાથી તો એક ઈંટ રંગી શકાશે. હવે કુલ ઈંટો શોધવી હોય તો 9.375 તમને આપેલું હતું ક્ષેત્રફળ રંગનું, એના ભાગ્યા જે આપણને મળ્યો જવાબ એ ભાગી દઈએ એટલે 100 જવાબ આવશે. તો 100 ઈંટો આપણે રંગી શકીશું. ત્યારબાદ 28મો ક્વેશ્ચન, એક જોકરની ટોપી લંબ વૃત્તીય શંકુ આકારની છે, બરાબર. હવે શંકુ આકાર છે, બરાબર, મતલબ શંકુનું કંઈક સૂત્ર તમારે મૂકવાનું રહેશે, બરાબર. એટલે આવી રીતે ખબર પડી જાય શેનું સૂત્ર મૂકવું, કયા મતલબ આકારના જે નામ હોય ને, જો તમને કંઈ ના આવડે તો સૂત્ર તો મૂકજો જ. તેના પાયની ત્રિજ્યા આપેલી છે, ચલો સરસ. આર આપેલા છે 7 સેન્ટીમીટર, ઊંચાઈ H 24 સેન્ટીમીટર, તો H આપેલી છે. તો 10 ટોપી બનાવવા આવે, એક ટોપીનું શોધીશું, ગુણ્યા 10 કરીશું એટલે જે જવાબ છે આપણને મળી જશે. તો શંકુ આકારની ટોપી માટે ત્રિજ્યા R બરાબર 7 સેન્ટીમીટર, H બરાબર 24. તો આપણું તિર્યક ઊંચાઈનું સૂત્ર મૂકી દીધું, L બરાબર વર્ગમૂળમાં R નો વર્ગ વત્તા H નો વર્ગ અથવા H નો વર્ગ વત્તા R નો વર્ગ. તો તિર્યક ઊંચાઈ કેટલી 25 સેન્ટીમીટર. કેમ? કારણ કે સૂત્રમાં આવે છે એટલા માટે, બરાબર. તમને એમ મનમાં પ્રશ્ન થાય કે કેમ શોધ્યું હાલ, તો આપણી જોડે નહોતો એટલા માટે. તો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર πRL. હવે પાઈ જો ના કીધા હોય તો 22/7 લેવાના. 22/7 ગુણ્યા 7 ગુણ્યા 25 એટલે જવાબ આવશે 550 સેન્ટીમીટરનો વર્ગ. હવે આ તો મળી એક ટોપીની, તો 10 ટોપી માટે તો 10 વડે ગુણી દો એટલે જવાબ આવશે 5500 સેન્ટીમીટર વર્ગ. ઓકે. ત્યારબાદ એના હાથવામાં છે 28મો દાખલો, 120 સેન્ટીમીટર લંબાઈવાળા રોલરનો વ્યાસ 84 સેન્ટીમીટર છે. જો રમતના મેદાનને સમતલ બનાવવા માટે રોલરને 500 આંટા મારવા પડે તો રમતના મેદાનનું ક્ષેત્રફળ કેટલા ચોરસ મીટર હશે? તો અહીંયા તમને રોલર એટલે શું થાય? નળાકાર, બરાબર. તો નળાકારનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધી લઈએ, કારણ કે એક આંટો મારશે એટલે એકવાર આખું નળાકાર જે પણ વક્ર સપાટી જે ટચ થઈ જશે મેદાનને, બરાબર. તો આપણે જો વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધીએ તો આપણને 500 વડે એને ગુણીએ તો આપણને જવાબ મળી જાય. તો એ જ કરવાનું છે. નળાકાર માટે વ્યાસ આપેલો છે અને ત્રિજ્યામાં ફેરવવું પડશે, બરાબર. તો અથવા ડાયરેક્ટ બી πDH સૂત્ર વાપરશો તો પણ કોઈ વાંધો છે નહીં, બરાબર. તો શું આવશે? D બરાબર 24 સેન્ટીમીટર અથવા 2πRH, બે સૂત્ર છે. 2πRH પણ તમે યુઝ કરી શકો. અહીંયા πDH લખ્યું છે ને એની જગ્યાએ 2R એટલે શું થઈ જાય? વ્યાસ થઈ જાય એટલે πDH થયું. ઓકે. તો જો અહીં H કેટલા છે? 120 સેન્ટીમીટર, D છે 84 સેન્ટીમીટર વ્યાસ, બરાબર. પછી πDH સૂત્ર વાપર્યું છે, આની જગ્યાએ તમે 2πRH વાપરશો તો પણ સાચો જવાબ આવશે. જવાબ આપણને મળી જશે, બરાબર. એકદમ ઇઝી દાખલો છે, એકવાર જાતે ગણી લેજો. ઓકે. ત્યારબાદ 29મો એક્ઝામ્પલ, 2 બાળકો ધરાવતા 1500 કુટુંબો
યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવ્યા અને નીચેની માહિતી પ્રાપ્ત થઈ. કુટુંબમાં છોકરીઓની સંખ્યા 2, 1 અને 0 છે, બરાબર. અને કુટુંબની સંખ્યા સામે આપેલી છે કે ભાઈ ચલો 2 છોકરી હોય તો 475 કુટુંબ છે, 1 છોકરીવાળા 814 કુટુંબ છે અને 0વાળા 211. તો 2 છોકરીઓ હોય એની સંભાવના. તો પહેલાં કુલ શોધવા પડશે. તો કુલ કુટુંબ કેટલા છે? તો 3 3નો સરવાળો કરશે એટલે 1500 જવાબ આવશે, બરાબર. હવે 2 છોકરીઓ, તો 2 છોકરીવાળા કેટલા? 475, તો 475 ભાગ્યા 1500. 1 છોકરી હોય તો 1 છોકરીવાળા 814, તો 814 ભાગ્યા 1500. અને એક પણ ન હોય તો 211, તો 211 ભાગ્યા 1500. હવે ડાયરેક્ટ તો જવાબ લખવાનો નથી, રીત કરવી પડશે. તો રીત અહીંયા આપેલી છે. જો તમને ભાગતા ન આવડતું હોય તો નહીં ભાગવાનું, બરાબર. ટેન્શન લેવાની જરૂર નથી. ત્યારબાદ 30મો ક્વેશ્ચન, એક ટીમે એક શ્રેણીની 10 મેચમાં કરેલા ગોલની સંખ્યા નીચે મુજબ છે. 2, 3, 4, 5, 0, 1 અને 3. પછી 3, 4, 3. ઓકે, તો ટોટલ 10 છે. તો પહેલાં મધ્યક શોધવા માટે આ બધાનો સરવાળો કરી લો. તો સિગ્મા xi ભાગ્યા n, સરવાળો ભાગ્યા કર્યું તો 28 ભાગ્યા 10 એટલે 2.8 જવાબ આવ્યો. હવે મધ્યસ્થ શોધવા માટે આને ચડતા ક્રમમાં ગોઠવવા પડશે. તો ચડતા ક્રમમાં ગોઠવી લીધા, બરાબર. તો વચ્ચે હવે n બરાબર કેટલા છે? 10 છે. તો n/2 કરીશું તો 5 આવશે અને n/2 + 1 એટલે 6. તો 5મું અવલોકન અને 6થું અવલોકન. બાકી તમને એટલી બધી ખબર ના પડતી હોય, મતલબ કન્ફ્યુઝન થતું હોય આમાં, તો તમારે અહીંયા જોવાનું. ભાઈ ચલો કેટલા છે? આપણે 10 છે, બેકી સંખ્યા છે ને, બેકી સંખ્યા. તો વચ્ચે આપણને 2 સંખ્યાઓ મળશે, બરાબર. તો અહીંયા જો આ 4 સાઈડમાં ગઈ, આ 4 સાઈડમાં ગઈ, વચ્ચે વધી 3 અને 3. તો 3 ને 3 6 ભાગ્યા 2 એટલે કેટલો આવશે? 3 જવાબ આવશે. બાકી તમે આ રીતે પણ કરી શકો છો. n બરાબર 10 છે એટલા માટે. જો 11 હોત ને તો વચ્ચેની સંખ્યા મળી જાત, કારણ કે બેકી સંખ્યા હોય તો વચ્ચે 2 સંખ્યા મળશે એટલે 2ની શું કરવી પડશે? સરવાળો, પછી ભાગ્યા 2 કરવું પડશે. મધ્યસ્થ મળી ગયો. હવે સૌથી વધારે રિપીટ શું થાય છે? 3. તો 3ને કહેવાય બહુલક, એટલે 3 જવાબ આવશે બહુલકમાં. એના અથવામાં ઇન્ટરેસ્ટિંગ એક્ઝામ્પલ છે. મધ્યક આપેલો છે 26.7, ખૂટતી આવૃત્તિ f શોધવાની છે. ચલ એટલે કે xi આપેલા છે 15, 20, 25, 30, 35, 40. આવૃત્તિ એટલે કે fi આપેલા છે 4, 8, 18, f 7 અને 3. તો અહીંયા ચલ લખી દીધા xi, અહીંયા લખી દીધા fi. હવે fi xi એટલે બંનેનો ગુણાકાર. 15 ચોક 60, 20 અઠ્ઠું 160, 25 × 8 450, 30 × f એટલે 30f અને 35 × 7 એટલે 245. ઓકે, હવે 40 × 3 એટલે 120. એટલે છેલ્લે તમારે સિગ્મા fi શોધવાના રહેશે. તો સિગ્મા fi કેટલા આવશે? 40 + f. કેટલા આવશે? 40 + f. અને સિગ્મા fi xi તો 1035 + 30f. હવે આપણે સૂત્રમાં કિંમતો મૂકી દઈએ. તો x બાર બરાબર શું છે? 26.7, સિગ્મા fi xi અને સિગ્મા fi. હવે સૂત્ર શું છે? x બાર બરાબર એટલે કે મધ્યક બરાબર સિગ્મા fi xi ભાગ્યા સિગ્મા fi. x બાર મધ્યક આપેલા છે 26.7, સિગ્મા fi xi શું થશે? 1035 + 30f ભાગ્યા 40 + f. હવે 40 + f અહીંયા જશે તો આવી રીતે થશે. પછી સાદુરૂપ આપ્યું છે તો આમ સાદુરૂપ આપતા છેલ્લે f કેટલા મળશે? 10 મળશે, બરાબર. આ જવાબ છે એનો. તમને થશે સર ગણી કરવા જેવો હતું, તો ગણી કરો તો તમે વિચાર વિભાગ C અને Dમાં મિનિમમ 1-1.5 કલાક જતો રહે, બરાબર. તો એટલા માટે વિડીયો બહુ લોંગ ના થાય ને, એક્ઝામ નજીક આવે છે એટલા માટે આવી રીતે પહેલાંથી જ મતલબ ફાઇલ બનાવીને જ વિડીયો બનાવ્યો છે. અને વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો તમને આઈ એમ શ્યોર હેલ્પફુલ થયો હશે, કારણ કે બહુ બધા એક્ઝામ્પલ તમને એક જ જગ્યાએ પણ IMP મળી જાય છે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અનંત એજ્યુકેશનને ખાસ, જે આપણી ચેનલનું નામ છે એને સબસ્ક્રાઈબ કરવાની છે અને વિડીયો લાઈક કરવાનો છે. તો એક ત્રિકોણની પરિમિતિ 32 સેન્ટીમીટર છે અને બે બાજુ 8 સેમી અને 11 સેમી હોય તો તેનું ક્ષેત્રફળ શોધો. તો એકદમ સિમ્પલ છે, આમાં કંઈ અઘરું છે નહીં. તો પહેલાં શું છે ભાઈ, આપણે પરિમિતિ 32 આપેલી છે, બરાબર. એક બાજુને કહી દીધું A 8 સેમી, બીજી બાજુને 11 સેમી, B 11 સેમી. હવે ત્રીજી બાજુ છે નહીં, તો ત્રીજી બાજુ શોધવા માટે શું કરવું પડે? આ 32માંથી આ બે બાજુનું માપ કાઢી નાખો એટલે 8 ને 11 19, તો 19 કાઢીશું એટલે કેટલા મળશે? 13 સેમી, બરાબર. હવે 2s, અહીંયા 2s શું છે? 32 પરિમિતિ. તો અર્ધ પરિમિતિ કેટલી થાય? 16 સેન્ટીમીટર થાય. હવે s ઓછા a બરાબર એટલે 16 ઓછા 8 કરવાના, s ઓછા b એટલે 16 ઓછા 11 અને s ઓછા c એટલે 16 ઓછા 13. તો પછી આપણને જે સૂત્ર મૂકવાનું રહેશે વર્ગમૂળમાં s, કૌંસમાં s ઓછા a, કૌંસમાં s ઓછા b, કૌંસમાં s ઓછા c. તો જે બધી કિંમતો આપણી જોડે છે જે મૂકીશું એટલે 8 વર્ગમૂળમાં 30 જવાબ આવશે.
ઓકે, 12મા ચેપ્ટરનો દાખલો છે, એકદમ ઇઝી જ છે, બરાબર. ત્યારબાદ આપેલા આકૃતિમાં ખૂણો PQR બરાબર ખૂણો PRQ છે, તો સાબિત કરો ખૂણો PQS બરાબર ખૂણો PRT. હવે અહીં આકૃતિ આપેલી છે, તમારે ફરી આકૃતિ દોરવાની રહેશે, બરાબર. તો એનો જવાબ આવી રીતે આવશે, કિરણ QPનું ઉદ્ભવ બિંદુ રેખા ST પર છે, Q, બરાબર. અને બીજું PQS આવા જશે અને PQR એ બંને કેવા છે, રેખિક જોડના ખૂણા એટલે 180 સરવાળો થાય, તો PQS વત્તા PQR બરાબર 180 અંશ. તે જ રીતે અહીંયા બંનેનો પણ PRT વત્તા PRQ કેટલા થશે, 180 થશે. હવે PQR વત્તા PRT બરાબર 180 કેમ? કારણ કે પક્ષ આમાં આપેલું છે કે ભાઈ PQR બરાબર PRQ બંને સરખા છે, PQR બરાબર PRQ, તો એટલે આપણે શું કર્યું, PRQની જગ્યાએ PQR લખ્યું, તો PQR વત્તા PRT ખૂણો PQR વત્તા ખૂણો PRT બરાબર 180 અંશ. હવે અહીંયા જો આ ખૂણો PQR છે, અહીંયા પણ ખૂણો PQR છે, રાઈટ. નહીંતર અહીંયા જો 180 બંને બાજુ છે, બરાબર ને, તો બંનેને સરખાઈ દઈએ તો શું થાય, ખૂણો PQS વત્તા ખૂણો PQR બરાબર ખૂણો PQR વત્તા ખૂણો PRT. PQR કેન્સલ આઉટ, તો વધ્યું શું, ખૂણો PQS બરાબર ખૂણો PRT. ઓકે, એકદમ ઇઝી દાખલો હતો. ત્યારબાદ એક જ પાયા પર આવેલા અને બે સમાંતર રેખાઓની જોડની રેખાઓ વચ્ચે આવેલા બે ત્રિકોણના ક્ષેત્રફળ સમાન હોય છે, સાબિત કરો. આ પ્રમેય છે, બરાબર. તો આ પ્રમેયનું સોલ્યુશન છે, પહેલાં પક્ષ લખવાનો રહેશે, પછી સાધ્ય. ઓકે, અને આ છે સાબિતી. વિડીયો પોઝ કરીને વાંચી લેજો, તૈયાર કરી લેજો, IMP છે. ઓકે, ત્યારબાદ 34મો ક્વેશ્ચન, આપેલી આકૃતિમાં જો AB સમાંતર CD હોય અને ખૂણો PRD બરાબર 127 અંશ હોય તો X અંશ અને Y અંશ મેળવો, બરાબર. તો આમાં પણ જે છે આપણે આ રીતે ગણવાનો રહેશે. હવે સમાંતર હોય તો અહીંયા Z બને છે, મતલબ યુગ્મ કોણો બનશે, તો 50 અંશ, તો X બરાબર 50 આવશે. ઓકે, તો X મળી ગયો 50. પછી આપણને અહીંયા 127 અંશ આપેલો છે, તો 180માંથી 127 બાદ કરીએ એટલે 53 આવશે. આ 53 છે, આ 50 છે, તો 3 ખૂણાનો સરવાળો 180 થાય, તો 50 ને 53 103 અને 180માંથી 103 કાઢીએ એટલે 77 જવાબ આવશે. તો Y કેટલો મળશે, 77. ઓકે, તો એ રીત અહીંયા આ રીતે લખવાનું રહેશે. ત્યારબાદ વિભાગ D, જેમાં સૌથી પહેલો પ્રમેય છે, સમદ્વિબાજુ ત્રિકોણની બે સમાન બાજુની સામેનો ખૂણો સમાન હોય છે, સાબિત કરો. તમે વિચારો કેટલો ઇઝી પ્રમેય પૂછવો છે આમાં. ઓકે, 4 ગુણ માટે આટલો નાનો પ્રમેય છે. ઓકે, અને આ મોસ્ટ IMP છે, કરી લેજો, બરાબર. પૂછાઈ શકે, એકદમ ઇઝી છે પ્રમેય, બરાબર. બાખુબા પૂર્વધારણાનો ઉપયોગ કરીને સાબિત કરવાનું છે. ત્યારબાદ 36મો ક્વેશ્ચન રચના છે, BC બરાબર 7 સેમી, ખૂણો B બરાબર 75 અંશ અને AB વત્તા AC બરાબર 13 સેમી હોય તેવા ત્રિકોણ ABCની રચના કરો. તો આ રીતે રચવાનો રહેશે, આ રીતની આકૃતિ આવશે, બરાબર. અને આ રચનાના મુદ્દા છે. ત્યારબાદ એના હાથવામાં આ ટાઈપનો એક્ઝામ્પલ છે, જે ચાન્સીસ ઓછા છે કે તમારી પરીક્ષામાં હોય, બરાબર. મોડલ પેપરમાં ભલે રહ્યું પણ શક્યતા ઓછી છે, બરાબર. અને હશે તો પણ આવી રીતે અથવામાં જશે. સ્વાધ્યાય 11.1નો એક્ઝામ્પલ નંબર 5. ત્યારબાદ 37મો, વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી રેખા જીવાને દુભાગે તો તે રેખા જીવાને લંબ છે તેમ સાબિત કરો. તો આ પણ IMP છે પ્રમેય, બરાબર. અને તમને આવડવો જોઈએ. ઓકે, અને એકદમ નાનો છે પ્રમેય આ પણ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 38મો ક્વેશ્ચન, સાબિત કરો કે જો કોઈ ચતુષ્કોણની સામસામેની બાજુની પ્રત્યેક જોડની બાજુ સમાન હોય તો તે ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો વિદ્યાર્થી મિત્રો આ પણ પ્રમેય છે એક રીતનો, અને IMP પ્રમેય છે. બીજું વિદ્યાર્થી મિત્રો ખાસ જે ગણિતની મેં IMP તમને આપેલી છે એમાં બધા જે પણ IMP પ્રમેય હોય એ પણ છે, તો એકવાર જરૂરથી એ જોઈ લેજો. ત્યારબાદ 39મો ક્વેશ્ચન, જો A વત્તા B વત્તા C બરાબર 0 તો A ઘન વત્તા B ઘન વત્તા C ઘન બરાબર 3 ABC સાબિત કરો. તો અહીંયા x વાળો છે, તો xની જગ્યાએ અહીંયા A તમારે લેવાના છે, બરાબર. કે ભાઈ A નો ઘન વત્તા B નો ઘન વત્તા C નો ઘન ઓછા 3 ABC બરાબર A વત્તા B વત્તા C કૌંસમાં A નો વર્ગ B નો વર્ગ વત્તા C નો વર્ગ ઓછા AB ઓછા BC ઓછા CA, બરાબર. આ નિત્યસમ છે. હવે ABC A વત્તા B વત્તા C 0 હોય તો આખું શું થઈ જાય 0, તો A ઘન વત્તા B ઘન વત્તા C ઘન ઓછા 3 ABC બરાબર 0
આ 3 ABC પેલું બાદ જાય તો A ઘન વત્તા B ઘન વત્તા C ઘન બરાબર 3 ABC. એકદમ ઇઝી જ છે દાખલો બરાબર. આટલું સિમ્પલ પૂછે જો પૂછાય તમારે મતલબ ચાન્સીસ તો છે જ, તો તમને આવડવો જોઈએ જ આ દાખલો તો. ત્યારબાદ એની અથવામાં આ દાખલો છે, ઘનફળ આપેલું છે બરાબર. લંબઘનના ઘનફળ આપેલા છે. ઓકે, લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો ધારો કે હવે લંબઘન હોય તો ધારો કે એક બાજુ x હોય બરાબર. કે ભાઈ ચલો પહેલાં તો લંબઘનની વાત કરી છે બરાબર. ધારો કે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ બરાબર. તો હવે 3 અવયવ મળે આપણને તો આપણને આ જવાબ મળી જાય. તો આના 3 અવયવ શોધવાના. તો કેવી રીતે શોધાય? 3x² ઓછા 12x. પહેલો તો x બહાર નીકળશે, 3 બહાર નીકળશે ને, તો વધશે શું? x ઓછા 4. તો હવે 3 ગુણ્યા x ઓછા 4. તો લંબાઈ 3 ગુણ્યા પહોળાઈ અને આ છે શું છે? ઊંચાઈ બરાબર. તો આ મળે. હવે આમાં શું કરીશું? તો આના તો આપણે અવયવ પાડવા પડશે બરાબર. તો અવયવ પાડી દઈએ તો અહીંયા આવી રીતે અવયવ પડશે. પહેલાં 4k સામાન્ય નીકાળી દીધા કારણ કે k છે બધામાં. પછી આપણને બહુપદી મળી. હવે બહુપદીના અવયવ પડ્યા y ઓછા 1, 3y વત્તા 5. અવયવ જ પાડવાના છે બંનેમાં બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આ હતું વિભાગ C અને Dનું સોલ્યુશન. ઓકે, તો આટલા દાખલા એકવાર જરૂરથી જોઈ લેજો અને બીજું ડિસ્ક્રિપ્શનમાં તમને બધા જ IMP મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો આઈ એમ શ્યોર આ વિડીયો તમને હેલ્પફુલ થયો હશે. જો થયો વિડીયો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.